ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું। જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ પર આક્ષેપ થયા છે। અકસ્માત પછી પોલીસ પર આક્ષેપ થયા છે। સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ કરવામાં આવ્યા છે। યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા આક્ષેપ કર્યા છે। મહત્વની વાત એ છે કે જે અકસ્માત થયો હતો તે પછી યુવતીએ સોશિયલ મીડિયા મારફતે આક્ષેપ કર્યા। યુવતીની કાર સાથે થયેલા અકસ્માત બાદ મારામારી થઈ હતી અને તે મારામારીને લઈને જ સરખેજ પોલીસે યુવતીની ફરિયાદ નોંધી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, કારણ કે જ્યારે અકસ્માત થયો તે પછી મારામારી થઈ તેને લઈને જ્યારે યુવતી પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે પોલીસ સ્ટેશનની અંદર પોલીસે ફરિયાદ નોંધતી નથી। તેને લઈને આખરે આ જે યુવતી છે તે સોશિયલ મીડિયાની અંદર હર્ષ સંઘવી છે તેમને ટેગ કરે છે, અમદાવાદ પોલીસને ટેગ કરે છે અને ડીજીપી છે ગુજરાતના તેઓને ટેગ કરીને એક વિડીયો પોસ્ટ કરે છે સોશિયલ મીડિયા પર અને કહેવામાં આવે છે કે તેની જે ફરિયાદ હતી તે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ લેવા માટે તૈયાર નથી। આખરે આવું શા માટે, જ્યારે તે કહી રહી છે કે અકસ્માત પછી મારામારી થઈ હતી અને મારામારી જેની જોડે થઈ હતી તેને લઈને આ વાત કહેવામાં આવી છે। આ વિડીયોની અંદર પણ આ વાત કરાઈ છે। એક તરફી ફરિયાદને કારણે યુવતી છે કે જેને અસંતોષ હોઈ શકે, સરખેજ પોલીસમાં યુવતીએ લખાવેલી માહિતી પોલીસે લીધી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આખરી ડ્રાફ્ટમાં યુવતીએ સહી નહીં કરતા યુવતીની ફરિયાદ લીધી નથી। પોલીસ તરફથી પણ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। હજુ પણ આ જે યુવતી છે તે પોલીસ મથક આવીને ફરિયાદ કરશે તો પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર છે। પોલીસ આયા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું, એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા। મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા। એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ। સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ, પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને 4 કલાક બેસાડી દીધી। જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી, એમને ચા પાણી નાસ્તો એસી વાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા। મેં એફઆઈઆર લખવાનું કીધું એમને, એફઆઈઆર બી લેવા તૈયાર નહોતા, એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી। કારણ એ છે કે ટ્રાફિકની અંદર જે ફરિયાદ થઈ એમાં જે મેડમ છે એ એક્યુઝ છે, આરોપી તરીકે એમનું નામ છે અને સ્વાભાવિક છે જ્યારે અકસ્માત થાય એટલે ફરિયાદમાં મોટાભાગે બંનેને એવું લાગતું હોય છે કે મારો વાંક છે, હું જ ફરિયાદી છું, સામેવાળાનો વાંક છે, પરંતુ પોલીસ તો હંમેશા સાચું કરતી હોય છે। એના કારણે મેડમનો અસંતોષ થયો, એના કારણે એમને સાઇન નથી કરી એવું માનવું છે। તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, હવે આખરે આની અંદર સત્ય શું માનવું, કારણ કે પોલીસ કહી રહી છે કે એક તરફી અસંતોષ છે તેના કારણે ફરિયાદની વાત છે, બીજી તરફ યુવતી કહી રહી છે કે તેની ફરિયાદ નથી નોંધવામાં આવી, સત્યતા શું? માનસી, કે ગઈકાલના રોજ યુવતી દ્વારા એક્સ ઉપર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો ને તે વિડીયો બાદ સમગ્ર પોલીસ બેડાની અંદર હડકંપ મચી જવા પામ્યો હતો, કારણ કે યુવતી દ્વારા સરખેજ પોલીસ સ્ટેશન ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તે આક્ષેપ તે મુજબના હતા માનસી કે જ્યારે યુવતી પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેની ફરિયાદ લેવામાં નથી આવતી, તેમજ તેને બેસાડી રાખવામાં આવે છે, સામેવાળા પક્ષની ફરિયાદ લેવામાં આવે છે। માનસી, ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો ઘટનાક્રમ તે મુજબનો હતો કે યુવતી તેમજ એક યુવકની બંને કાર વચ્ચે અકસ્માત થાય છે ને અકસ્માત બાદ સામેવાળો પક્ષ જે ફરિયાદી છે તેના દ્વારા તેવું કહેવામાં આવે છે કે યુવતી દ્વારા ગળફતભરી રીતે કાર ચલાવવામાં આવી ને તેની કાર સાથે અકસ્માત થયો તે મુજબની ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવે છે। તે ફરિયાદ આપ્યા બાદ તે યુવતી દ્વારા તેવું કહેવામાં આવે છે કે ફરિયાદ મારે બી આપવી છે। ત્યારબાદ યુવતી સરખેજ પોલીસ સ્ટેશન જાય છે ને સરખેજ પોલીસ સ્ટેશન ગયા બાદ પોલીસને રજૂઆત કરવામાં આવે છે। હાલ જો એસીપી જે વારંગ એમ ડિવિઝનના છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે યુવતી આવી હતી, તેની ફરિયાદ લેવાની વાત હતી, પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તમારી ફરિયાદ લેવામાં આવશે, તેમજ એનસીની પણ વાત હતી। ત્યારબાદ સમગ્ર મામલે તેની રજૂઆત સાંભળવામાં આવી, તે લખાણ લખવામાં આવ્યું, ત્યારબાદ યુવતીને સાઇન કરવાનું કહેવામાં આવ્યું હતું ને તે બાદ યુવતી દ્વારા સાઇન નથી કરવામાં આવી। હાલ પ્રાથમિક રીતે પોલીસનું સત્તાવાર રીતે આ પ્રકારનું નિવેદન આવ્યું છે। યુવતી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જો ટ્રાફિક પોલીસની અંદર યુવતી વિરુદ્ધ હાલ તો ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે, કારણ કે અકસ્માત સર્જાયો હતો ને અકસ્માત બાદ યુવતી સાથે બોલાચાલી થઈ હતી, જે સંદર્ભે ફરિયાદ દાખલ થઈ છે। હાલ તો આખરી ડ્રાફ્ટની અંદર યુવતીએ સહી નહીં કરી હોવાની હાલ પોલીસ દ્વારા વાત કહેવામાં આવી રહી છે।
તેમજ તદુપરાંત એવું પણ માનસી કહેવામાં આવ્યું છે કે યુવતી દ્વારા આવીને ફરિયાદ આપવામાં આવશે તો પોલીસ સ્ટેશનની અંદર તેના સામેવાળો જે પક્ષ છે ફરિયાદી તેના વિરુદ્ધ પણ ફરિયાદ લેવામાં આવશે. હજી સુધી યુવતી દ્વારા પોલીસ સ્ટેશને મથકે ફરી એક વખત આવવામાં આવ્યું નથી ને રજૂઆત પણ કરવામાં નથી આવી. માનસી, જે રીતે એક્સ પ્લેટફોર્મ પર આ યુવતીએ વિડીયો મૂક્યો છે તેમાં ડીજીપી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેમને ટેગ કર્યા છે. તે પછી પોલીસે સ્પષ્ટતા આપવાની ફરજ પડી અને તેમણે એવું કહ્યું કે જો હજુ પણ આ યુવતી છે ત્યાં પહોંચે છે અને ફરિયાદ નોંધાવે છે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. બિલકુલ માનસી, યુવતી દ્વારા એક્સ ઉપર જ્યારે વિડીયો અપલોડ કરવામાં આવ્યો તેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, શહેર પોલીસ કમિશનર છે, અમદાવાદ શહેર પોલીસનું જે એક્ટ છે તેની ઉપર પણ ટેગ કરવામાં આવ્યું હતું ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગઈકાલથી જ તપાસ ચલાવવામાં આવી રહી છે તેવું એસીપી વારંગ છે તેમનું કહેવું છે. આવશે અને પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષની રજૂઆત સાંભળવામાં આવશે. ત્યારબાદ જ માનસિક ખ્યાલ આવી શકે તેમ છે કારણ કે યુવતીનો જેસીબી દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ યુવતી દ્વારા કંઈ કહેવાના મૂડમાં ના હોય તેવું પ્રાથમિક રીતે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે એસીપી વારંગનો કોન્ટેક્ટ કર્યો ને એસીપી વારંગ દ્વારા જે મુજબનું ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું છે તે મુજબ એમના દ્વારા તો એ પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે યુવતી દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવશે ને કોઈ પણ સમયે ફરિયાદ નોંધવામાં આવશે ત્યારે અમે ફરિયાદ લેવા તૈયાર છીએ. જે તે સમયે પણ તેની ફરિયાદ લેવામાં આવી હતી પરંતુ યુવતી દ્વારા સાઇન કરવાની અંદર આનાકાની કરવામાં આવતી હતી. માનસી, બિલકુલ વિરેન્દ્ર, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.